હવે નહીં કરું, હું થાકી ગયો. પકડો પકડો, કબડ્ડી 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 ભાગી ગઈ. જો અહીંયા છે ને યશવીએ મસ્ત મજાના ક્લોથ પહેર્યા છે શગુનના. ક્યાંથી લીધા? શગુનમાંથી. તો ભાઈ આ ટાઈપની પેર કોઈને જોતું હોય સેન્ટર કટમાં પ્લાઝો પેર જેમાં કુર્તી. અરે વાહ, ઝાંખીને મસ્ત મજાના આ ક્લોથ પહેરાવ્યા છે, કોટ સેટ પહેરાવ્યા છે. અને ઝાંખીને વિડીયોની છે એલર્જી, એટલા માટે આપણે વિડીયો નહીં બનાવીએ. ઓકે. બીવે છે રિમ્પલ થી ઝાંખી. જો રિમ્પલ બની ભૂતો બાવો. ઝાંખી ગાઈસ ગુડ મોર્નિંગ. તો પછી આજે આપણે સવારમાં જઈએ છીએ યશવી સાગરના વિડીયોઝનું એડિટિંગનું ફોલ્ડર બનાવડાવવા માટે. એટલે એમાં તમને ઘણા બધા વિડીયોઝ જોવા મળશે. જોવું હોય તો વિડીયો બ્લોગ એન્ડ સુધી જોઈ લેજો. ગુડ મોર્નિંગ યશવી, શું કામ ચાલે છે? હે, વાસણને એનું સ્થાન આપો છો. ઓકે. મકાઈ આવી છે, શું કરવાનું છે? સેવડો. ઓકે ચાલો ને યાર. રિમ્પલ ગુડ મોર્નિંગ. રિમ્પલ બની ભૂતીબાઓ આજનું ટાઇટલ છે. તો ટાઇટલ સેટ થાય છે કે નહીં રિમ્પલના ફેસ હારે? જોવો તો ગાઈસ કોમેન્ટ કરી દેજો. બરાબર. આ જો દેશમાંથી છે ને છાશ ને એવું આવ્યું છે, ઘી અને છાશ. ઘી ખોલો તો યશવી. કોને કોને ગામડેથી છાશ ને ઘી ને એવું બધું આવે છે? જો આ વાડીના રીંગણા આવ્યા છે. બરાબર. એટલે આનો જે ટેસ્ટ ને જે સ્વાદ છે ને એકદમ યુનિક હોય છે. વાહ, જોરદાર ઘી છે. જો ઓરિજિનલ ઘી. જેને કોને ગામડેથી છાશ ને ઘી આવો કોમેન્ટ કરો તો. અને કોના ગામમાં બહુ સારું ઘી મળે છે, એટલે અમારે ક્યારેક જરૂર પડી હોય તો લેવા થાય. હવે અહીંથી હું જાઉં છું એડિટર પાસે મસ્ત મજાનો વિડીયો એડિટ કરાવવા માટે વિવાહની વાતોના. બરાબર. ચાલો ત્યાં જઈને મળીએ. શું લાવવું છે? હે કે તો કરી કોને આપશું આપણે? તાર બર્થડે ની ચોકલેટ લાવ્યા છે બા. મમ્મી ક્યાં કાઢી એટલી બધી ચોકલેટ? ઓલા લગ્નમાં દેવા હાટું બનાવ્યા હોય. જો ભાઈ આ લગ્નમાં દેવા માટે ખારેક ચોકલેટ ને પતાહાન પડીકા બનાવ્યા હતા, પણ એટલી ચોકલેટ વધી છે. ચોકલેટો લાવી દુકાન લેતા હતા બધા. મમ્મી આ ડ્રેસ કોનો પહેર્યો છે? આપણી દુકાનનો છે. હે, એટલી તારે જોતી છે એમ? જાખી હામું જોતો મારી. એ ભાઈ મારી હામું જોતો. પછી ઉધરસ કોને આવે છે? ઉધરસ જાખી ઉધરસ કોને આવે છે? આમ જો ઝાંખીને કેટલા બધા મચ્છર કવડિયા બધા ઝાંખી તારા હાથ. આ 1 2 3 4 ને 5 ડીમસા થઈ ગયા છે મારા દીકરા. અહીંયા ઓ બાપરે 6 7 ને 8. આજ બહુ મચ્છર કવડ્યા બેટા તને. એટલા બધા કેમ કવડી ગયા? ત્યાં કવડી ગયા. આજ આપણે મચ્છરનું ઓલું મશીન લેતા આવશું. અને મચ્છર માટેનો બેસ્ટ ઇલાજ શું છે ભાઈ કયો? ઝાંખી બહુ મીઠી હશે એટલે વધારે. ચાલો ભાઈ, યશવી અને સાગરના વિવાહના વિડીયો જોવા માટે રેડી છો ને? જો આવી ગયો છું સ્ટુડિયોની ઓફિસ પર. બરાબર. હમણાં જોઈએ શું રિઝલ્ટ છે એમની પાસે, કઈ વસ્તુઓ છે. અને મજા આવશે. વ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચાલો ફાઇનલ. બહુ બધા કહેતા હતા ને કે વેડિંગના વિડીયો હવે આવશે. બરાબર. વેડિંગના વિડીયો ભાઈ રેડી છો મેરેજના વિડીયો જોવા માટે? આમ જો અહીંયા જોરો શોરોથી એડિટિંગ શરૂ છે સાગરના મેરેજના વિડીયો બધા. હમણાં બતાવું 2 મિનિટ ભાઈ, પ્લે ન કરતા કોઈ. બરાબર. પહેલાં આખી એક ઓફિસ બતાવી દઉં. જો કેટલા પીસી છે, બધા જ વસ્તુમાં અલગ અલગ મોમેન્ટ શરૂ છે, એડિટિંગ થાય છે. અને આ એડિટિંગ થઈ જાય ને એટલે આપણું ફાઇનલ રિઝલ્ટ આવી જશે આપણા પેજ ઉપર. બરાબર. હવે શરૂ કરીએ આપણે ઝાંખીથી. ચાલો ભાઈ કરો પ્લે. જો મંડપમાં બેઠા છીએ હું, રિમ્પલ, યશવી હજી ક્યાંથી આવે, ઝાંખી છે જોડે. બરાબર. અને મસ્ત મજાના વિડીયોઝ આવ્યા છે બધા જોરદાર રિઝલ્ટ સાથે. બરાબર. અને એના પછી સીધું છે અહીંયા વરઘોડો. ભાઈ બતાવો વરઘોડો બતાવો. જો અમે 2 ભાઈઓ હારે ચડ્યા છીએ ઘોડે. હો ભાઈ, એકના હાથમાં તલવાર છે ને આપણે હવે કઈ જરૂર છે નહીં. એટલે વરાજાના મુમેન્ટ છે બધી બહુ મસ્ત મજાની. અને આ બ્લોગ જોવા ગમતા હોય ને તો કોમેન્ટ કરજો કે આ બધા વિડીયો પણ તમારે જો યુટ્યુબમાં જોવા છે લોંગ, તો આ ભાઈ એડિટ કરીને મોકલશો ને લા? મોકલવાના જ હોય ને આપણે. હા બસ એમ તો વાંધો ને. અહીંયા જો અમારું ફેમિલી છે મસ્ત મજાનું. મમ્મી પપ્પા સાગર અને હું 3 જણા છીએ. રિમ્પલ છે ને મંડપની કંઈક જાન ઉગલાવવાની તૈયારી કરતી, કેવું કંઈક હતું ખબર નથી મને બહુ યાદ હું કરતી હતી, પણ રિમ્પલ ગઈ હતી બારે. બરાબર.
તો આ ટાઈપનું આખું શૂટ છે. આ સાઈડ જો સુફી નાઇટ એટલે હાલે. હા તો મિલનભાઈ છે એલા હે આ બહુ મજા આવી ભાઈ, બહુ હસાવ્યા ભાઈ, જોરદાર. આમ જામો પડી ગયો હતો સુફી નાઇટમાં. તો આના આખા વિડીયો અલગ હશે બરાબર. એના પછી અહીંયા જો ફાઇનલ મુમેન્ટ જ્યાં હરેક લેડીઝને બહુ ગમતું હોય ને એ મુમેન્ટ છે. સાગર યશવીના ફાઇનલ સેથો પૂરી દીધો છે બરાબર. મેઇન મુમેન્ટ હાલે તિલક કર્યું સાગરે આ લેજો તમે વિડીયોમાં ખાસ. અને એના પછીની થોડીક બધી છોકરીઓની દુખતી નસ, એટલે કે ભાઈ આ વિડીયો જોવો એટલે લગભગ કોઈ એવી ન હોય જેનાથી રોવાઈ ના જાય બરાબર. વિદાયની મુમેન્ટ તો બહુ મજા આવી મેરેજમાં, બહુ મજા કરી. અને આ લોકોએ શૂટ પણ એટલું મસ્ત કર્યું છે હાર્ડ ફિલ્મવાળાએ. અને આ શૂટિંગ આખું આપણે તમને બતાવશું, પણ હવે થોડાક દિવસોનો જ વેટ છે. આજથી એક રીલ્સ આવવાનું શરૂ થઈ જાય વિવાહના વાતોવાળા પેજ ઉપર બરાબર. એટલે વિવાહની વાતો જેને ફોલો ન કરે ને ફોલો કરી દેજો ખાસ કરી, કેમ કે વિડીયો છે ને હજારો છે. એડિટ કરવાવાળા આપણે અહીંયા સામે 7-8-10 દેખાય છે ભાઈ. જોરદાર એક છે ને તમને વિડીયો બતાવું છું, જોઈ લેજો. મજા આવે ને તો કહેજો બરાબર. કરો બેન પ્લે. હાલો એડિટ થઈ ગયું છે, કરજો બંધ. બધું આમાં જ જોઈ લેશો તો પછી ફાઇનલ વિડીયો હું જોશો, એટલે એટલું બાકી રાખીએ બરાબર. આના પછી આપણે નેક્સ્ટ ફાઇનલ વિડીયો બતાવશું. હું આવું છું. જો ગાઈસ તો આ યશવીનો કાર્નિવલનો વિડીયો છે, સાગર યશવીનો. મસ્ત મજાનો સરપ્રાઈઝ ડાન્સ પ્લાન કર્યો હતો યશવીએ સાગર માટે. પણ આનો બ્લોગ આપણે વિડીયો મૂકવાનો ટાઈમ જ નથી મળ્યો, કેમ કે એટલા બધા વિડીયો બન્યા હોય ને. તો આમાંથી આ વિડીયો એક બાકી રહી ગયો છે. મસ્ત મજાનો વિડીયો છે, આખો નથી બતાવવાનો. આ તમને હાઇલાઇટ બતાવી દીધો. આ જોવા માટે છે ને તમારે વિવાહની વાતો ફોલો કરવું પડશે. નેક્સ્ટ આપણું ભાઈ શું છે એના પછીનું કાંઈ હતું? હા વિડીયો જોવો ભાઈ. આ વિડીયો એટલો મસ્ત છે. મારો ને રિમ્પલનો મહેંદીનો વિડીયો છે. મહેંદી ફેમિલી હતું એક. આ વિડીયો પણ તમને જોવા મળશે આપણા પેજ પર. જો આવા વ્લોગ જોવા ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ ચેનલ, કેમ કે આ બધા વિડીયો આપણે યુટ્યુબ ઉપર પણ મૂકશું બરાબર. અને અમારા શકુન ફેશન કે કિશન રાખોલિયા ગમે ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ આવશે. જોરદાર એડિટિંગ કર્યું છે ભાઈ. હાડવાળાના એડિટરની ટીમ છે મસ્ત મજાની. જોવો તમે, આમ તો જલસા ઠોકે થાય. હાય જોવો ભાઈ, આ ફેમિલી બ્લોગ છે જેમાં ઝાંખી મહેંદી મૂકી દે છે મને, અને સાગરભાઈને કહીને લઈ જાય છે, મિત ને દિવ્યેશ ને બધા. બહુ મજા આવી હતી મહેંદી શૂટમાં. આરવીસ મહેંદીવાળાએ મહેંદીનું આખું કામ કર્યું હતું. અને આઉટફિટ જે યશવીએ પહેર્યું ને રોમાલીએ બનાવેલું છે બરાબર. બાકી શૂટમાં જુઓ કેવી મસ્ત મજાની મજા આવે ને. રિમ્પલ ઉપડી નહીં મારાથી, અને એ ભાઈ સ્વાભાવિક છે, નો જ ઉપડે. એટલે એમાં પાછું કોમેન્ટ ન કરતા, એટલે અગાઉ કહી દઉં. આ બધા વિડીયો આવવાના બાકી છે, તો બહુ બધા લોકોની કોમેન્ટો આવતી હતી મેરેજના વિડીયો, એટલા માટે બતાવું છું બરાબર. મસ્ત મસ્ત વિડીયો તમે જોવો છો ને, એડિટ જો આ લોકો કરે છે બરાબર. હાર્ડ ફિલ્મની ટીમ છે આખી મસ્ત મજાની. ભાઈ હું કહેવાનું તું કહી દો. હા તો રેડી રહેજો બધા જ બરાબર. વિડીયો જોવા માટે મસ્ત મજાના એડિટિંગ સાથેના, મસ્ત મજાની મુમેન્ટ સાથેના સાગરભાઈના વિવાહના બધા જ વિડીયો હમણાં આવી જશે બરાબર. તો બ્લોગમાં મજા આવી કે નહીં આવી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, એટલે નેક્સ્ટ બ્લોગ જ્યારે આવે ને ત્યારે સૌથી પહેલાં તમને ખબર પડે. અને બેલ આઇકન દબાવી દેજો, જેથી નોટિફિકેશન આવે, જેથી તમે પાછળ ન રહી જાઓ બ્લોગ જોવામાં બરાબર. સાગરભાઈ કેટલા વાગ્યા ફોનમાં બતાવો તો? વાગ્યા છે ભાઈ 5 વાગી ગયા છે બરાબર. ક્યાં બતાવે? 5 વાગ્યા છે. અને અહીંયા જમવાનું આપણે બાકી છે, જમવા જઈએ છીએ. અહીંયા બધા વ્લોગિંગ વાળા ઉભા છે. દિવ્યેશભાઈ કોપી માસ્ટર વિડીયો, અને નવી લાઈન લેવી દો. ના ના ભાઈ, આ લોકોના વ્લોગ બહુ મસ્ત હોય, જોવાનો જે ન જોતા હોય જોવા મળજો બરાબર. મોટિવેશનલ મિતભાઈ નો વ્લોગ બનાવો જોઈએ કે કોમેન્ટ કરો. હાલો તમે જોશો કે નહીં એના વ્લોગ બરાબર. ને આપણું સાડીવાળું કાઉન્ટર છે મસ્ત મજાનું, ભગવાનની દયાથી ચાલે છે ધમ ધોકાર બરાબર. આવા નવા આશીર્વાદ આપતા રહેજો અને સાથે જોડાયા રહેજો. હાલો હવે જમી લઈએ. એનું ટિફિન છે ને બહુ જ મસ્ત મજાનું છે. ભલે મોઢું ખાવા બેઠા પણ બહુ મજા આવી.
કાજુ પનીરનું સબ્જી છે એક નંબર, જે હોટલમાં ન મળે ને એટલું મસ્ત. કોણે બનાવ્યું સાગર? दो महारानी थी जिसने बनाया था, तुरंत सेनापति को बुलाओ, इनाम की घोषणा करो। वाह वाह रसोई की दो रानी यशवी और रिम्पल दोनों का हाथ का स्वाद आज બહુ મજા આવી ભાઈ. બહુ મસ્ત મજાનું શાક છે. થેન્ક યુ રિમ્પલ, થેન્ક યુ યશવી. આવું નવું રોજ બનાવીને મોકલો એટલે વખાણ કરવી છીએ. એમ નહીં, આવું નવું રોજ નવું નવું બનાવો ને એટલે વખાણ કરવી છીએ. કદાચ આ જોઈને તમે વખાણ સાંભળીને તમારું મન ગળી જાય ને કાંઈક પાછું કાલે નવું મોકલો, હે ને? ભાઈ શીખવાડ્યું છે એક નંબર, જોરદાર, કાઈ નો ઘટે, વાહ વાહ. બસ આ ત્રણ વસ્તુ બોલવાની એટલે કોઈ દી ઝઘડો ન થાય. કેમ? હારો હારો જમી લઈ ભાઈ. દિવ્યેશભાઈ આવી ગયા છે જમવા માટે. ચાલો અગર છે ને યશવીને મસ્ત મજાની સરપ્રાઈઝ આપી હતી, એનો વ્લોગ આવી ગયો છે ને ભાઈ, બતાવી દો. હાલો ક્યાં મળશે? વિવાહની વાતો YouTube પર લખશો ને એટલે આવી જશે. તો આ આઈડી છે વિવાહની વાતો, YouTube ચેનલ પર સર્ચ કરવાનું છે તમારે, બરાબર? અને પહેલો જ વિડીયો છે ને એક જ દિવસમાં છે ને 45 થી 50,000 વ્યૂ થઈ ગયા છે. તો આ વ્લોગ જેને ન જોયો હોય ને જોઈ આવજો, બરાબર? રિમ્પલ કેટલી ભાગશાળી, વિડીયોમાં એ હતી ને એનો જ ફોન આવ્યો, બોલ. હે તો સાગરભાઈ છે ને મસ્ત મજાની સરપ્રાઈઝ બનાવી છે યશવી માટે, જોઈએ એના રિએક્શન. પણ આ બ્લોગ જોવા જવાનું છે તમારે વિવાહની વાતો પેજ ઉપર, તો જોવા મળશે, બરાબર? લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ થી ખાસ કરજો ભાઈ. લાઈક શેર કરીને કોમેન્ટ કરજો ભાઈ. અમારા બ્લોગ જોવાની મજા આવતી સપોર્ટ કરજો, કેમ કે આમાં મહેનત છે ને બહુ થાય છે. વિડીયો એડિટ કરવામાં, શૂટ કરવામાં આખો દિવસ જતો રહે છે. એટલે તમે એટલા જ કલર છે ને ભાઈ? હે પાંચ કલર ટોટલ છે, બરાબર? અને રેન્જ છે મીડિયમ રેન્જ. ભાઈ જો આ સાડીનો આપણે રેન્જ બનાવી દઈએ 1 2 3 સ્ટાર્ટ કે હાલો 3 2 1 સ્ટાર્ટ. ભાઈ તમારા માટે એકદમ પ્રીમિયમ ક્વોલિટીની ડિઝાઇનર સાડી લઈને આવ્યા છીએ, જે તમે કોઈ પણ નજીકના કે દૂરના પ્રસંગમાં વેર કરી શકો છો. એકદમ ડિઝાઇનર કોન્સેપ્ટમાં સાડી છે આ. તમે ઓપન પલ્લુમાં પણ પહેરી શકો છો. પલ્લુમાં એટલા મસ્ત મજાના લગડી પટ્ટા આવવાના છે અને હેન્ડના બુટ્ટા આવવાના છે, બરાબર? નીચે પાટલીમાં પણ તમને સરસ મજાનો પટ્ટો મળી જવાનો છે. કોટન ટાઈપનો લુક છે સાડીનો, અને આમાં બ્લાઉઝ છે ને ટોન ટુ ટોન આવવાનું છે, બરાબર? ને 4 કલરનું મેચિંગ રહેવાનું છે. આ જે બ્લાઉઝ પહેરેલું છે આવા વર્કવાળા બ્લાઉઝ તમારે જો એક્સ્ટ્રા જોઈએ તો અમારી પાસે મળી જશે. એનું એક્સ્ટ્રા પે કરવાનું રહેશે, યાદ રાખજો, બરાબર? જો આવું નવું કલેક્શન રોજ આવે ને, આપણે રોજ યુટ્યુબના વ્લોગમાં એક આવો વિડીયો નાખશું. મજા આવી હોય ને તો ભાઈ આમાં કયો કલર સારો છે કોમેન્ટ કરો. જો ગ્રે, બરાબર, ડાર્ક ગ્રે, અને આવડો કયો છે આ કલર કયો કહેવાય કોમેન્ટ કરો. મને નામ ભૂલાઈ ગયું, બરાબર? ચાલો આપણે હવે આગળ વ્લોગને વધારશું કે બીજે જઈને ત્યાં. હવે શોપ પરથી ઘરે જતા હતા તો ડિમાન્ડ હતી કે ભાઈ નાળિયેર પાણી લેતા આવજો, કેમ કે ઝાંખીને મલાઈ બહુ ભાવે એટલા માટે, બરાબર? અને ચીકુ લેવાના હતા, ચીકુ લઈ લીધા છે. ચીકુનું જ્યુસ બનાવીને પીવાનું છે. કોને કોને ચીકુનું જ્યુસ પીવું છે કહેજો તો એ પ્રમાણે વધારે લઈ લઈએ, બરાબર? ચાલો ઝાંખી, પપ્પા નથી હાલ લાગતા બેટા? તો ન કપાવું ને બીજી વાર વાળ? કપાવું કે ન કપાવું તું કે? જો આમ જો, હું તો હીરો લાગુ ઝાંખી, હીરો. ચીકુ ખાશો? કેમનું છે? ગળું છે કે ઠીક ઠીક છે? ઠીક ઠીક છે. અત્યારે હજી દવાથી પકાવેલા આવતા એવું લાગે છે. વાડીને હારા આવે ને, વાડી એટલે આવતા પણ આ બાજુમાં જ છે. જાય કોણ? અમે ત્યાંથી નીકળ્યા હતા પણ બીજાની ખોરીમાં બેઠા હતા ને એટલે અમારે કહેવાય નહીં ઊભી રાખો એમ. અચ્છા, નકર અમે લેવાના જ હતા. ચાકી તું ગઈ હતી મેરેજમાં બેટા? હે કાનજી બેટા, તું મેરેજમાં ગઈ હતી બેટા? તું ચોકલેટ ખા, મને હું તારા મેડમ ને કહી દઈશ. ક્યાં ગઈ બેટા? તો તને આપી દીધી હતી હમણાં. તો તે મને એ શું છે રાખી? એટલે બધી થોડી ચોકલેટ રખાય દે પા. ખાસું કાઢું છું ખાસું. આપી દે ને ભાઈ. ખાતી નહીં હો ને તને મારીશું તને. ખાઈ છે તમે કેવું એમ. હા બસ એક જ ખાજે, બીજી ચોકલેટ અડીશો ને તો વારો પાડી દઈશ તારો, ઓકે? જો અહીંયા છે ને યશવીએ મસ્ત મજાના ક્લોથ પહેર્યા છે શગુનના. ક્યાંથી લીધા? શગુનમાંથી. તો ભાઈ આ ટાઈપની પેર કોઈને જોતું હોય સેન્ટર કટમાં પ્લાઝો પેર, જેમાં કુર્તીમાં નેકમાં એકદમ પતલી નેકલાઇન હોય અને સ્લીવ્સ એકદમ હેવી લુકમાં હોય, તો આ ટાઈપનું કલેક્શન આપણા પાસે મળી જવાનું છે. તો બિંદાસ સ્ક્રીનશોટ લઈ લો અને શોપ પર આવી જજો, એટલે બરાબર ને? કોના મેરેજમાં ગયા હતા? શેરીમાં આગળની શેરીમાં હતા કોઈ પડોશીના મેરેજમાં. પાડોશી. ઓકે. રિમ્પલ તે મેં ચેન્જ કરી નાખ્યા. કોટ સેટ પહેરી લીધો, વેસ્ટર્નનો કોટ સેટ. આ કોટ સેટ એને એટલો ગમે ને કે આમ શું કહેવાય, નાઇટ ડ્રેસમાં પહેરી લે. લીલનનો કોટ સેટ એટલો કમ્ફર્ટેબલ છે, અને તો આવું કલેક્શન જોઈએ તો આ વેસ્ટર્ન વેરમાં મળી જશે. ઝાંખીએ પહેર્યું શગુન કિડ્સમાં મળી જશે. ઝાંખી આપણી શોપ પર લીધું તું માં દીકો? હે આપણી શોપ પરથી બીજા કપડાં કેટલા બધા લાવ્યા તાર હાટું? કેમ તને ગમે છે બધા? પહેરશો તું? હે આમ જો બધા તાર દોસ્તાર હોય ને કહેતો એ અમારી દુકાને કપડાં લેવા આવજો એમ કહેતો.
કર દો પેલા તું મને કેતો ખરી તું કેતો ખરી કાંઈક તો બોલ ધીરાવી આંટી ફોન આવ્યો હતો ઝાંખી તો વિડીયોમાં બહુ મસ્ત લાગે છે એમ કહેતા હતા હે દેખાડું પણ તું પેલા એમ કે થેન્ક યુ એમ કહી દે એકવાર તો બતાડું નહીં તને નહીં દેખાડું કહી દે લે જલ્દી હાલ પકડાઈ ગઈ યશવી કાગળ છે કાગળ ખોટો ખોટો બતાવે છે કેમ ઝાંખી પગ ઉપર રાખી દીધી ચોકલેટ તે વાહ ભાઈ વાહ ચલ ઊભી થાતો એકવાર તું કોની ગાડીમાં ગઈ હતી મેરેજમાં અરે વાહ તો શેનથી પકડ્યું છે તે એ પડી ગયું જાકે કાલ સ્કૂલે જવાનું હોમવર્ક થઈ ગયું બેટા હોમવર્ક થઈ ગયું કે નહીં પેલા એ કે મને તા મેડમ જોશે હો વિડીયો એમ કે છે હોમવર્ક કર્યું યો જાડા પાડો હું કાંઈ જાડો નથી તું છો જાડી તો લે વાળ કપાવા નથી ગમતા હું નથી ગમતા ને તને વાળ કપાવા નથી ગમતા ને બેટા હે જાકી મારે સામું જોતું વાળ કપાવવું ન ગમે ને તને હું જ્યારે વાળ કપાઈ ના ત્યારે આવું કહે હોય તો ગાઈસ મેં હેર કટિંગ કરાવવાની ઝાંખીને ન ગમ્યું બરાબર કેમ કે હું જ્યારે પણ વાળ કપાઈને આવું ને ત્યારે ઝાંખી એવું કે પપ્પા કેવા ગંધારા લાગો છો એવું નથી હું સારો જ લાગુ છું કાલ સવારે જોજો એવું ન કે બેટા પાપ લાગે બેટા લઈ લે આગી લઈ લે બસ હાલો હુઈ જાઓ હાલે માં પાવી એમ ગિલવાનો તો મને બોડાય મારો દીકરો બોડાય એમ ન કરે બચાવ યશવી બચા યશવી જોગી રિપલ ક્યાં ગઈ આવી લે કોઈ નતો આવવાનું ને આવી લે બચાવી લીધો મને જાકી ડોડાનો છેવડો કોને કોને ખાવાનો છે મકાન સેવડો કોને કોને ખાવાનો જાકી ડબલ વાર છોલાય ને તો હરખા થાય રિમ્પલ કુકરમાં નો હાલે હોય તો તવલામાં કરી તો જ મીઠો થાય ભાઈ મકાઈનો સેવડો કુકરમાં કોણ કોણ કરે ને તવલામાં કોણ કોણ કરે કોમેન્ટ કરો હાલો આપણે જોઈએ શેનું જાજુ મત આવે છે મીઠો થાવો જોઈએ બાફેલા મતલબ હા તો દર વખતે તું તવલામાં કરશો ને હા મેં કીધું કેમ મને ખબર છે તો હીરકસો હાલો ભાઈ મકાઈનો સેવડો બને છે આપણા માટે કેમ કે હું જમવાનો નતો ગયો એટલા માટે તો હવે મારા માટે મસ્ત મજાનો સેવડો બને છે મારી ડિમાન્ડ અનુસાર થેન્ક યુ આજનો દિવસ બહુ સારો છે ખાવા બાબતે બપોરે કાજુ કરી ખવડાવ્યો અત્યારે મકાઈનો સેવડો ખવડાવે છે જય વિશ્વંભરીમાં દર્શન કરી લ્યો બધા અને પેલા હું લેટ થઈ ગયો છું હવે તો નીકળે છે આજે આવ્યા હતા અમારે ત્યાં આવજો વિશ્વંભરી થી મહાપાત્ર પધાર્યા હતા અને ચાખો તાર જવું છે જે કરવા જવું છે જો મસ્ત મજાનો સેવડો બનાવે છે આ લોકોનું કહું છું રેસીપીનો વિડીયો મૂકો જે બનાવો ને એનો રેસીપીનો જો બનાવવો જોઈએ કે નહીં રિમ્પલ ને યશવીને ભાઈ કોમેન્ટ કરજો એ એમ કહે છે કે અમારી રેસીપી કોઈ નથી જોતી એમ કહે છે હે ને હે શું કેવું એટલે હાલે રિમ્પલ આમ જો આમ હાથ કરે એટલે સિમલી બંધ થઈ જાય આમ કરે એટલે શરૂ થઈ જાય વાહ આ મરસા ક્યાંથી આવ્યા થાવા હારા ઓહો યશવી આમ જો મોઢું જો આમ જો ડબલ ફૂલીને આમ દડા જેવું થઈ ગયો વિમલનગર આમનું નામ બોલાય ને આ મરસા આવ્યા છે વાહ આ મંગાઈ લેજો આખા વર હાલે એટલા મંગાઈ લેજો વગર આનથી તડકો મારવાનો શું કળી લેતા આવીશમાં દીકરા હાટું હો ઓકે બેટો તો ભાઈ મસ્ત મજાનો સેવડો બનવા માટે રેડી થઈ ગયો છે હવે તો વેટ મરસી નાખવાની છે નાખી દીધી વાહ વાહ લસણ બસણ નાખજો આપણે ઓલું ઉપાધિ નથી કઈ
જેલની એમ. અરે નાખ્યું તો આ સેવડો બની જાય પછી આપણે સેવડો ખાશું. ઓકે ગુવાર હું છે ઈ શીંગ છે સોળી ચોળી છે. હું છે જાકી ચોળી. આવું ખેતરમાં ખાતા બહુ મજા આવતી. કેમ સાગર? સોરી અમે તો ભૂલ થઈ હોય તો સોરી કહી. હે અમાર બાના જમાનામાં છે ને ગામડે ઓટે બહાર બેહીને ડેલીએ બેહીને આ બધું કામ થતું. અને હા હવે આ બધા વીઆઈપી છે ને જો સોફે સડીને જોઈ બધું કરવા. હે હાચી વાત કે નહીં એલી કેજે હો કોમેન્ટમાં. તો ભાઈ ફર્સ્ટ ક્લાસ મકાઈનો સીવડો તૈયાર થઈ ગયો છે. કોને કોને ભાવે છે કોમેન્ટ કરો. રિમ્પલ નવું લાવી મકાઈના સેવડામાં આલુ સેવ નાખીને ખાય છે. એ કેમ ભાવે ભાઈ? આલુ સેવ નો મજા આવે. મારામાં સાદો સેવ નાખેલો લાવવાનો લીંબુ નાખવાનું નાખી દીધું. ચાલો ભાઈ પણ કોને કોને સેવડો ખાવો છે કોમેન્ટ કરો એટલે પાર્સલ કરી દઈએ. ચાલો સાગરભાઈ જો એનું અલગ મેનુ છે કે મારે જ્યુસ પીવું છે તો એની હાટું જ્યુસ બનાવ્યું. જો અને બધા ફોટા કાલનો વ્લોગ છે ને બહુ ખતરનાક આવવાનો છે બરાબર. તો જોઈ લેજો ભૂલતા નહીં પછી કહેતા નહીં કે અમે રહી ગયા. તો ઝાકી છે ને મસ્ત મજાનું માથું વળી દે છે ને મમ્માને. વાવ વાવ મારો દીકો વાવ બહુ હોશિયાર છોકરો થઈ ગયો છે. હો કોણ તને એટલું બધું શીખવાડે છે? કામઢી છોકરી. કોના જેવી કામઢી છો ઝાકી તું? પપ્પા જેવી બાવલા જેવી. હે એટલે વાહ ભાઈ વાહ કામઢો દીકરો મારો. હેર સ્ટાઈલ લેશો તું મમ્માની? કેટલી ચોટલી લેવાની છે ઝાકી? નથી કેવું તો કાંઈ નહીં ન કહેતો હું જોઈ લઈશ એમને. મારા આઈસ્ક્રીમ ખાવ હા તો ખાઈ લે પણ એમાં જો ઘરે નથી લેવા જવાનું છે હું કહું ના પાડું તું નહીં ખાતી એમ કહું. લેવા જવાનું છે નથી ઘરે હા તો લઈ જાય ને પણ હું ક્યાં ના પાડું છું. પૈસા નથી આપ ને પૈસા આપ. ગૂગલ પે કરી દેજા. ઉસકી અદા એમ થયું આમાં મોઢું ફેરવું આમ ઓલી બાજુ રૂમમાં જાને એટલી વાત છે. એમાં શું છે ખબર? આ યશવીની પહેલી ડિમાન્ડ છે સાગર મેરેજ પછી એટલે તારે પૂરી કરવી પડે પણ હવે કરે તો ઠીક છે. જોઈ છે તને શું લાગે રિમ્પલ જવું પડશે કે બી પડશે સાગરભાઈ ને પછી? પી તો પડશે નહીં પૂરી પડે છે હે એને એ ખુલ્લી ધમકી આપે ભી તો પડશે નહીં પડે જ છે પડશે જ. હા હા પડે જ છે જોવો તમે જો ઝાંખી મસ્ત હેરસ્ટાઈલ લઈ છે એના મમ્મી માટે અને એની ચોટલી વીખી નાખી એના. તો આ બાજુથી રિંગ કાઢીને એની મમ્મીની ચોટલી લઈ દે છે અને મમ્મી બેઠા બેઠા મજા લે છે. વાહ ભાઈ વાહ. મારી છોકરીને હું શીખવા દઉં છું. શીખો શીખો. વાહ દીકુ વાહ મસ્ત લીધી હો મા દીકાએ. વેરી નાઇસ બેટા. મને લઈ દે ને ચોટલા બે. એ જાકુડા મારામાં આવે જાકુ. મારામાં નો આવે બેટા. વાળ કટ કરે એવા નહીતર લઈ દે જાકુ મારામાં આવે તો એટલામાં આવે 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 આમાં આવે. નો આવે બેટા. અંકલ ને ચોટલી નો લેવાય? હોય ને એમાં આવે એમ કે. અંકલ ને ચોટલી આવે હો લગભગ. યશવી કરતો ચોટલી થાય છે ને. રબર ને એવું લઈએ તો જ તે નતર નહીં. એ લ્યો દાદા આવી ગયા હમણાં કીધા. લ્યો હુઈ ગયા કેમ નથી હજી એમ કે ઝાકી હું કરશો? ડોડાના સેવડા બને ડોડાના સેવડા બનાવ્યા એટલે નથી હોતા હે બેટા. લબર હે અંકલ ને લે ચોટલી લઈ દે યશવી આંટી. હાલો આપણે જોઈ અંકલ કેવા લાગે ની. લાય લઈ દે મને. નું અંબાઈ દો લે ને. જાવ ને લઈ આવો ને આઈસ્ક્રીમ હું થાકી ગયો તું લઈને જા. એવું પહેલી વાર કીધું નહીં તમને કઈ ભાઈ આવું દર ફેરે કે પહેલી વાર કીધું. યશવી હાથે લઈ આવી આપણે કેવું નથી આવતું આપણે જોઈ. આવું છે નહીતર હું જાઉં છું હા જા. હું કરીને જા સાગર ઝાકી આંટી હેની સાવી લીધી જો તો. બુલેટ નહીં કે પછી હે હેની સાવી લીધી ઝાકી. પછી હોય ઉસુ પડી જાય તો ઉસુ નહીં થાય. 4 જણાને બોલાવા તો હોય તો ઉપરી બરાબર બરાબર જાવું જોઈએ લા તો ભાઈ જા જલ્દી પગ પગ બંક છે એક કરતા બીજી થાય. એટલે આવ્યા લાગે છે. શું છે ઝાકી મળી આઈસ્ક્રીમ લઈ આવ્યા તમે? હે ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળશું કાલે ફરી પાછા કંઈક નવા બ્લોગ સાથે. થેન્ક યુ.